ભાઈઓ અને બહેનપણીઓ, કેમ છો? કવિતાની આસપાસ હંમેશા બે વ્યક્તિ હોવાની. પહેલો તે ભાવક, એનું કામ શું? તો કવિતામાંથી આનંદ લૂંટવો. અને બીજી વ્યક્તિ તે વિવેચક, એનું કાર્ય શું? કે કવિતામાં જે પણ સારું હોય, જે પણ નરસું હોય તે ચીંધી બતાવવું. ઉમાશંકર જોશીએ એક પુસ્તક કરેલું, એનું નામ રાખેલું પ્રતિભા અને પ્રતિભાવ. એમાં 60 કવિતા લીધેલી અને એ દરેક કવિતા વિશે કોઈને કોઈ વિવેચક પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરે. તો આપણો પણ ઉપક્રમ એ જ છે. સાહિત્ય કલા સંપદા અને ભવન કલા કેન્દ્ર આ નવી શ્રેણીમાં એક સમકાલીન કવિ લેશે, તે કાવ્યપાઠ કરશે, પછી તેની કવિતાઓ વિશે કોઈ એક સજ્જ વિવેચક વાતો કરશે. હા, એ કવિ કોઈ એરા ગેરા નહીં હોય, કોઈ રેંજી પેંજી નહીં હોય, આપણે ચૂંટેલો કવિ હશે. તો આપણા આજના કવિ છે રાજેન્દ્ર શુક્લ. આજે જ્યારે 1000 છોકરાઓ જાણે એક જ સરખી ગઝલો લખી રહ્યા છે, ત્યારે રાજેન્દ્ર શુક્લે પોતાની સંસ્કૃતમય પદાવલીથી અને આધ્યાત્મિક અભિગમથી પોતાનો આગવો અવાજ ઊભો કર્યો છે. એમની ગઝલો વિશે વાત કરશે નડિયાદના આચાર્ય અને અધ્યાપક હસિત મહેતા. અને હા, રાજેન્દ્ર શુક્લની ગઝલોનું ગાન કરશે અમર ભટ્ટ. અમર જેટલા સારા સ્વરકાર અને ગાયક છે, તેટલા જ સારા સુખન ફહેમ છે, એટલે કવિતાના સમજદાર છે. રાજેન્દ્રનો એક મતલો છે કે ઘનઘોર ઘેરાતું સઘન આકાશ આખર ઉઘડે. ઘનઘોર ઘેરાતું સઘન આકાશ આખર ઉઘડે. કૂંચી ફરે તાળું ખુલે ને શબ્દનું ઘર ઉઘડે. ચાલો પ્રવેશીએ રાજેન્દ્રની કાવ્ય સૃષ્ટિમાં. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ મારા ખૂબ પ્રિય કવિ. એમણે લખ્યું કે પ્રથમ શબ્દ જેવું શ્વસી જોઉં છું, પછી શ્વાસને પણ કસી જોઉં છું. ગઝલ જેમ તમે પણ ધબકશો હવે, તમારા હૃદયમાં વસી જોઉં છું. ને કોઈ ખાલી જગ્યા ભરી તો જુઓ જરા હું ખસી જોઉં છું. આ કવિએ એક ઉત્તમ ગઝલ આપી. મારું ખૂબ ગમતું સ્વરાંકન. કવિ પણ કોઈ વાર મૂડમાં હોય તો મારું સ્વરાંકન ગાય છે. સામાય ધસી જઈએ, આઘાએ ખસી જઈએ, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ. सामाय धसी जइए, आघाए खसी जइए. सामाय धसी जइए, आघाए खसी जइए. एकाद मळे क्षण तो, एकाद मळे क्षण तो क्षणमाय वसी जइए. सामाय धसी जइए, आघाए खसी जइए. रे म प ग म रे सा सा सा, सामाय धसी जइए. सामाय धसी जइए.
आगाए खसी जइए एकाद मळे क्षण तो क्षण माय वसी जइए सामाय धसी जइए आगाए खसी जइए आमेय वितव वानी छह रात सरोवर आमेय वितव वानी छह रात सरोवर तो चाल कमल दल आरात फसी जइए तो चाल कमल दल आरात फसी जइए सामाय धसी जइए आघाए खसी जइए एक एक कसोटी मां छे पार उतरवानू एक एक कसोटी मां छे पार उतरवानू हर श्वास कसोटी छे एने य कसी जइए हर श्वास कसोटी छे एने य कसी जइए आफीण तरंगोना आफीण तरंगोना छे शीख समंदरनी आफीण तरंगोना छे शीख समंदरनी रेताल किनारा पर हेताल हसी जइए रेताल मप गम रे रेताल रेताल किनारा पर हेताल हसी जइए उत्कंठ हवामां छे संगाथ सुगंधोनो उत्कंठ हवामां छे संगाथ सुगंधोनो होवुं हवे उत्सव होवुं हवे उत्सव आकंठ श्वसी जइए होवुं हवे उत्सव आकंठ श्वसी जइए सामाय धसी जइए आगाए खसी जइए
એકાદ મળે ક્ષણ તો એકાદ મળે ક્ષણ તો ક્ષણમાય વસી જઈએ સામાય ધસી જઈએ આઘાય ખસી જઈએ આઘાય ખસી જઈએ આઘાય ખસી જઈએ. નમસ્તે દોસ્તો. રાજન રાજન સાહેબા ટળ્યા સખી સુફીના ભેદ. મિત્રો, આજે આપણે સખી સુફીના ભેદને છેદતા આપણી ભાષાના ગઝલ રાજન રાજેન્દ્ર શુક્લને જાણવા અને માણવા ભેગા થયા છીએ. આ રાજેન્દ્ર શુક્લ એટલે જુનાગઢના બાંટવામાં વિદ્યાબેન અને અનંતરાય શુક્લને ત્યાં 1942ની 12મી ઓક્ટોબરે જન્મેલા કે અમદાવાદમાં BA MA ભણેલા કે પછી દાહોદ પાટણ અમદાવાદની કોલેજોમાં 15 વર્ષ ભણાવતા હતા ને એ માત્ર નહીં, પરંતુ રાજેન્દ્ર શુક્લ એટલે સિતાંશુ યશસ્ચંદ્ર પોતાની મુગ્ધતાની દશાએ જેમને બિરદાવતા લખે છે કે રાજન રાજન સાહિબા ટળ્યા સખી સુફીના ભેદ તારું જીવતર હારે હેત તે તો ભજન ગઝલને સાંકળ્યા. આ રાજેન્દ્ર શુક્લ એટલે કવિ યોગેશ જોશી, જેને રુદ્રાક્ષના મણકા જેવી ગઝલો આપનાર કહે છે તે. આ રાજેન્દ્ર શુક્લ જેને મોરારી બાપુ કવિ નહીં પણ સવા કવિ કહીને બિરદાવે છે તે. આ રાજેન્દ્ર શુક્લ જે આપણી ભાષામાં એક ઋષિ કવિ અને એક ગઝલ મહર્ષિ તરીકે પોંખાયા છે તે. ચાલો આજે આપણે તેમની આ જન્મ વતનની સ્થૂળ વિગતોને પરહરીને એમની કેટલીક અજાણી હકીકતો મેળવીએ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આજે આપણે જેને શિક્ષણ માનવાની ભૂલ કરી રહ્યા છે એનાથી વર્ષો પહેલા આ જણ સજાગ થઈ ગયેલો અને તેથી આ શુક્લ જાની યુગમય, જી હા, રાજેન્દ્ર શુક્લ અને એમના જીવન સંગીની એટલે કે આપણી ભાષાના મૂર્ધન્ય વિદ્વાનના સુપુત્રી કવિત્રી નયના જાનીએ પોતાના બંને સુપુત્રોને બાળકોને આ ફોર્મલ યાને બીબાઢાળ એજ્યુકેશનથી બચાવીને જ્યારે સ્વ શિક્ષણ, ઘર શિક્ષણ, જીવન શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો ત્યારે દાહોદની કોલેજના સંસ્કૃતના પ્રોફેસર રાજેન્દ્ર શુક્લ અને અંગ્રેજીના પ્રોફેસર નયના જાનીએ એક પળની પણ વાર લગાડ્યા વગર સરકારી સલામતીની નોકરી છોડી દીધેલી અને ત્યારે આ ગઝલકારે ગાયેલું કે એક પળ નહીં લાગે, એક પળ નહીં લાગે હાલ શું ખંખેરીને, એક પળ નહીં લાગે હાલ શું ખંખેરીને મોજમાં જરા આમથી જાત આ રજોટી છે. ઘૂઘરા પગે ઘમકે આભની અહા લેકે, ઘૂઘરા પગે ઘમકે આભની અહા લેકે શ્વાસની ખભે કાવડ ને શબ્દ રામ રોટી છે. આ કવિ આજે એના ઘરમાં ટીવી નથી, એને ત્યાં છાપાઓ તો કદી આવ્યા જ નથી અને તેઓ પત્રો કોઈને લખતા નથી. અમદાવાદના જજીસ બંગલાના રોડ ઉપર વાહનોના ઘોંઘાટ વચ્ચે ઘર નજીકની સૂર્યા હોટલનું ટેબલ, ત્યાંની ચાની ચુસ્કી, આંતર જગતની મસ્તી અને આ દુનિયા તથા દુનિયાદારીથી કટઓફ થઈ જવાની અવધૂતિ એટલે રાજેન્દ્ર શુક્લની ગઝલ અવતરણનું સરનામું. આ કવિ આમ તો 5મા 6ઠા ધોરણમાં હતા ને ત્યારથી જ વાંચવાની લતે ચડેલા. 20 વર્ષ સુધીમાં એમણે પિંગળ અને ભાષાશાસ્ત્રના ગમતા પુસ્તકો વાંચી લીધા હતા. 1962નો એ સમય, ત્યારે જુનાગઢની તળેટીએ દર મહિનાની દર મંગળવારની સાંજે કવિઓનો મેળાવડો જામે ને મંડળીના સુખાની હોય તખતસિંહ પરમાર સાહેબ. આ સાહેબે નવા છોકરાઓની કવિતાઓ સાંભળતા સાંભળતા એક બેઠકમાં કહેલું કે એક દિવસ આમાંથી 2 છોકરડાઓની કવિતાઓ મારા ક્લાસમાં ભણાવાશે. એ શિક્ષક ગુરુની ભવિષ્યવાણી આજે સાચી પડી છે અને કવિ મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ આજે વર્ગખંડથી માંડીને ભારતીય કવિતાના ઉંબરે ઊંચા અવાજે પહોંચાયા છે. મિત્રો, આપણી ભાષામાં આપણે સૌ જાણીએ છીએ કે નડિયાદના મસ્ત કવિ બાલાશંકરે ગઝલને ગુજરાતીમાં અવતાર આપ્યો છે, પરંતુ આપણે એ કહેવું જોઈએ કે આપણી ગઝલને જુનાગઢના આ એક નોંધપાત્ર કવિ ત્રૈકે એ ગઝલને યૌવના, નવોઢા કે તત્વસુંદરા બનાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે.
આ ત્રૈક એટલે જવાહર બક્ષી, મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ. આજે જવાહર બક્ષીની સત્વ ઘૂંટતી ગઝલ, મનોજ ખંડેરિયાની સ્વના તત્વને ઘૂંટતી ગઝલ અને રાજેન્દ્ર શુક્લની તત્વને ઘૂંટતી ગઝલે ગુજરાતી ગઝલને કાવ્યત્વની ઉચ્ચોચ્ચ ટૂંકે સ્થાપી છે. એમાંય રાજેન્દ્ર શુક્લની ગઝલો માટે તો મારે એમ કહેવાનું છે કે અરબી ફારસીના પ્રદેશમાંથી આવેલી આ પર્શિયન સુંદરીને આપણા અનેક સિદ્ધહસ્ત ગઝલકારોએ જે ગુજરાતી લિબાસ પહેરાવ્યો એને આપણા તળનો, આપણા સોરઠી અવાજનો, આપણી સંસ્કૃતિનો, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો તેજ તિખાર મિજાજ બક્ષનાર તો રાજેન્દ્ર શુક્લ છે. આ સત્વ, સ્વત્વ અને તત્વ, સત્વ, સ્વ અને તત્વની ગઝલકાર ત્રિપુટીને પેલા ગિરનારની ધૂણી એક સરખી જ લાગી છે. પરંતુ એમાંય રાજેન્દ્ર શુક્લની ધૂણી ઉપનિષદ કાળના અરણ્ય સુધી અને માનવ અસ્તિત્વની અગૂઢ ગુફાઓ સુધી પહોંચી છે. કવિ પોતે પણ એ સરનામું આપતો ઉત્તમ શેર લખે છે કે શમે મૌનમાં શબ્દ મારા, શમે મૌનમાં શબ્દ મારા પછી પણ કોઈ સોરઠે દોહરે હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર સરોચલ, હવે કુંડ દામોદરે હું મળીશ જ. તળેટી સુધી કોઈ વહેલી સવારે, જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. શિખર પર ચટકતી હશે ચાખડીને, ધરીને કમંડલ કરે હું મળીશ જ. કેટલીક ગઝલો સંભળાવું. અવાજ જુદો, જુદી જ તાસીર, અસર અલગ છે, જુદી ભૂમિકા, અવાજ જુદો, પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલને મિજાજ જુદો. જુદી જ તાસીર, અસર અલગ છે, જુદી ભૂમિકા, અવાજ જુદો, પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલને મિજાજ જુદો. રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો, જુદી જ મહેફિલ ક્ષમા જુદી છે, જુદી જ મહેફિલ ક્ષમા જુદી છે, જુદી સમજને સમાજ જુદો. રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો, જુદી જ મહેફિલ ક્ષમા જુદી છે, જુદી સમજને સમાજ જુદો. શેર છે. જૂની પુરાણી અસલની ઓળખ, જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદા ગણાયા. જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદા ગણાયા. અમારે મન તો નકોઈ જુદું, શું કરીએ પામ્યા અવાજ જુદો. જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદા ગણાયા. અમારે મન તો નકોઈ જુદું, શું કરીએ પામ્યા અવાજ જુદો. મલક બધોએ ફરી ફરીને અહીં અચાનક મળ્યો વિસામો. મલક બધોએ ફરી ફરીને અહીં અચાનક મળ્યો વિસામો. અમે અમારી સમીપ ઊભા, અમે અમારી સમીપ ઊભા, નથી દર્દથી ઈલાજ જુદો. મલક બધોએ ફરી ફરીને અહીં અચાનક મળ્યો વિસામો. અમે અમારી સમીપ ઊભા, નથી દર્દથી ઈલાજ જુદો. ગઝલ આખરી ગવાઈ રહ્યા, ગઝલ આખરી ગવાઈ રહ્યા, અહો ખામોશી છવાઈ રહ્યા. ગઝલ આખરી ગવાઈ રહ્યા, અહો ખામોશી છવાઈ રહ્યા. હું બંદગીએ કરું કિહાલગ, હું બંદગીએ કરું કિહાલગ, રહ્યો ન બંદા નવાજ જુદો. ગઝલ આખરી ગવાઈ રહ્યા, અહો ખામોશી છવાઈ રહ્યા. હું બંદગીએ કરું કિહાલગ, રહ્યો ન બંદા નવાજ જુદો. જુદી જ તાસીર, અસર અલગ છે, જુદી ભૂમિકા, અવાજ જુદો, પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલને મિજાજ જુદો. સાવ અમારી જાત અલગ છે. क्या बात. સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે,
સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સૂતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે. વાહ. સાવ અમારી વાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સૂતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે. નખશિક કવચ ધરી શું કરીએ, વાહ નખશિક કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ, નખશિક કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ, અદિશ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે. નખશિક કવચ કરી ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ, અદિશ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે. વાહ શેર છે. આખે આખું ઝંઝેડિયા ઝંઝા વાતો ઘોર સુસવતા, વાહ આખે આખું ઝંઝેડી આ ઝંઝા વાતો ઘોર સુતવતા, એ ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે. વાહ. આખે આખું ઝંઝેડી આ ઝંઝા વાતો ઘોર સુસવતા, એ ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે. શેર છે. શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે, વાહ. શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે, એક ઘડી અળગું નવ લાગે, એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે. શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે, એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે. પેલો શેર છે. ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ, ક્યા બાત, વાહ ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ, શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે. ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ, શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે, સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સૂતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે. વાહ ક્યા બાત. પહેચાન કરાવું, ધરું શબ્દ લે ધ્યાન કરાવું, ક્યા બાત, વાહ ધરું શબ્દ લે ધ્યાન કરાવું, એક અસલ પહેચાન કરાવું, વાહ ધરું શબ્દ લે ધ્યાન કરાવું, એક અસલ પહેચાન કરાવું, આવ અવલ ગુલતાન કરાવું, વાહ આવ અવલ ગુલતાન કરાવું, મૌનથી અદકું ગાન કરાવું, વાહ 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 ધરું શબ્દ લે ધ્યાન કરાવું, એક અસલ પહેચાન કરાવું, આવ અવલ ગુલતાન કરાવું, મૌનથી અદકું ધ્યાન ગાન કરાવું. તું કહે તો અનુનય આજીજી, તું કહે તો અનુનય આજીજી, તું કહે તો ફરમાન કરાવું, તું કહે તો અનુનય આજીજી, તું કહે તો ફરમાન કરાવું, રહે ન આવન જાવન જેવું પૂર્ણ સકલ અરમાન કરાવું. વાહ તું કહે તો અનુનય આજીજી, તું કહે તો ફરમાન કરાવું, રહે ન આવન જાવન જેવું પૂર્ણ સકળ અરમાન કરાવું. અંદરની શગને સંકોરી હમ અતિ અઘરું આસાન કરાવું, વાહ અંદરની શગને સંકોરી અતિ અઘરું આસાન કરાવું, દેખે તો હમણાં દેખાડું, સોચે તો અનુમાન કરાવું. વાહ અંદરની શગને સંકોરી અતિ અઘરું આસાન કરાવું, દેખે તો હમણાં દેખાડું, સોચે તો અનુમાન કરાવું. શેર છે. ધન તાપી તટ, ધન તટવાસી, ધન તાપી તટ, ધન તટવાસી, કઈ પેરે સન્માન કરાવું, વાહ ધન તાપી તટ ધન તટવાસી, કઈ પેરે સન્માન કરાવું, બનતી સેવા કરું રસિકજન, વાહ બનતી સેવા કરું રસિકજન, યથાશક્તિ રસપાન કરાવું. વાહ વાહ ધન તાપી તટ ધન તનવાસી, કઈ પેરે સન્માન કરાવું, ધન તાપી તટ ધન તટવાસી, કઈ પેરે સન્માન કરાવું, બનતી સેવા કરું રસિકજન, યથાશક્તિ રસપાન કરાવું. વાહ છેલ્લો શેર છે.
લોકાંતરના તરલ પ્રવાસી, લોકાંતરના તરલ પ્રવાસી, અલપ જલપના ઓ ઉલ્લાસી, લોકાંતરના તરલ પ્રવાસી, અલપ જલપના ઓ ઉલ્લાસી, એક ઘડી રોકાઈ જાતો, એક ઘડી રોકાઈ જાતો, રણ વચ્ચે ઉદ્યાન કરાવું. હા હા ક્યાં બાત. લોકાંતરના તરલ પ્રવાસી, અલપ જલપના ઓ ઉલ્લાસી, એક ઘડી રોકાઈ જાતો, રણ વચ્ચે ઉદ્યાન કરાવું, ધરું શબ્દ લે ધ્યાન કરાવું, એક અસલ પહેચાન કરાવું, આવ અવલ ગુલતાન કરાવું, મૌનથી અદકું ગાન કરાવું. આકંઠ શ્વસી જઈએ, વાહ. સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, વાહ. સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ. સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ. શેર છે, આમે વિતવવાની છે રાત સરોવરમાં, આમે વિતવવાની છે રાત સરોવરમાં, તો ચાલ કમળ દલમાં આ રાત ફસી જઈએ. આમે વિતવવાની છે રાત સરોવરમાં, તો ચાલ કમળ દલમાં આ રાત ફસી જઈએ. એક એક કસોટીમાં છે પાર ઉતરવાનું, એક એક કસોટીમાં છે પાર ઉતરવાનું, હર શ્વાસ કસોટી છે એને કસી જઈએ. એક એક કસોટીમાં છે પાર ઉતરવાનું, હર શ્વાસ કસોટી છે એને કસી જઈએ. ને શેર છે, આ ફીણ તરંગોના, આ ફીણ તરંગોના છે શીખ સમંદરની, આ ફીણ તરંગોના છે શીખ સમંદરની, રેતાળ કિનારા પર હેતાળ હસી જઈએ. આ ફીણ તરંગોના છે શીખ સમંદરની, રેતાળ કિનારા પર હેતાળ હસી જઈએ. છેલ્લો શેર છે, ઉત્કંઠ હવામાં છે સંગાત સુગંધોનો, ઉત્કંઠ હવામાં છે સંગાત સુગંધોનો, હોવું હવે ઉત્સવ આકંઠ શશી જઈએ. ઉત્કંઠ હવામાં છે સંગાત સુગંધોનો, હોવું હવે ઉત્સવ આકંઠ શશી જઈએ. સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ. બીજી ગઝલ સંભાળવા જેવું હતું. આમ તો મનને જ પાછું વાળવા જેવું હતું. આમ તો મનને જ પાછું વાળવા જેવું હતું, પગ મૂક્યા પહેલાં જ તો સંભાળવા જેવું. આમ તો મનને જ પાછું વાળવા જેવું હતું, પગ મૂક્યા પહેલાં જ તો સંભાળવા જેવું હતું. શેર છે, ધાર્યું તું કે પહોંચતા સ્વાગત થશે, ઉત્સવ થશે. ધાર્યું તું કે પહોંચતા સ્વાગત થશે, ઉત્સવ થશે. આપણે આ ભોળ પણ ઓગાળવા જેવું, આપણે આ ભોળ પણ ઓગાળવા જેવું હતું. ધાર્યું તું કે પહોંચતા સ્વાગત થશે, ઉત્સવ થશે. આપણે આ ભોળ પણ ઓગાળવા જેવું હતું. એક શેર બહુ સરસ શેર છે, દીપમાળાઓ બધે પ્રગટાવી તે સારું કર્યું. વાહ. દીપમાળાઓ બધે પ્રગટાવી તે સારું કર્યું, પણ પ્રથમ તો આંગણું અજવાળવા જેવું. ક્યાં વાત. દીપમાળાઓ બધે પ્રગટાવી તે સારું કર્યું, પણ પ્રથમ તો આંગણું અજવાળવા જેવું હતું. લે હવે અવ્યક્તનો આનંદ પણ ઓછો થયો, લે હવે અવ્યક્તનો પણ આનંદ પણ ઓછો થયો, હોઠ પર આવી ગયું તે ખાળવા જેવું હતું. લે હવે અવ્યક્તનો આનંદ પણ ઓછો થયો, હોઠ પર આવી ગયું તે ખાળવા જેવું હતું. અર્થ નહોતો, અર્થ નહોતો કોઈ ઈચ્છા કે કશા સંકલ્પનો, અર્થ નહોતો કોઈ ઈચ્છા કે કશા સંકલ્પનો, એમને એમ જ બને તો ન્યાળવા જેવું. વાહ. અર્થ નહોતો કોઈ ઈચ્છા કે કશા સંકલ્પનો, એમને એમ જ બને તો
ન્યાળવા જેવું હતું, આમ તો મનને જ પાછું વાળવા જેવું હતું, પગ મૂક્યા પહેલાં જ તો સંભાળવા જેવું. વાહ. વેદાંતના, અધ્યાત્મના, ઋષિકાળના કવિ તરીકે ભલે રાજેન્દ્ર પોંખાયા, પણ સાચી વાત એ છે કે તેઓ સહજ માનવીય મૂલ્યોના અને સ્વાભાવિક આંતરચેતનાના કવિ છે. એ દાઢી રાખે, ભગવો પહેરે, ગળે રુદ્રાક્ષ લટકાવે, એ અવધૂતી લિબાસ તો બહારનો, પણ એમનો અંદરનો અસબાબ તો એક સાચુકલા માણસનો છે. એને જ તેઓ કવિનું અધ્યાત્મ ગણે છે. એક ઇન્ટરવ્યુમાં એમણે કવિતાના આ અધ્યાત્મને અડધી જ મિનિટમાં કેટલી સહજતાથી કહેલું એ તમે સાંભળો. હું એક વિડીયો શેર કરું છું. કે માત્ર બહારના પ્રયોજનથી પ્રેરાઈને કોઈક કવિકર્મ કરતું હોય એને કવિકર્મ પણ કહેવાય કે કેમ એ સવાલ છે. બાકી મારી દૃષ્ટિએ તો કવિતા એ આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. આધ્યાત્મિક એટલે આંતરિક પ્રવૃત્તિ છે. સ્વભાવોધ્યાત્મ મુચ્યતે એવું ગીતામાં કહ્યું છે. અધ્યાત્મની વ્યાખ્યા એ છે સ્વભાવ, પોતાનું હોવું એટલે અધ્યાત્મ. અને પોતાના હોવાનું જેમાં ન આવતું હોય એવું તો કંઈ હોય નહીં, કવિતા ના જ હોય. એટલે એ કવિતામાં એ અનિવાર્યપણે આવે. એટલે અનિવાર્યપણે કવિતા એ આધ્યાત્મિક હોય. સભાનતા એ અંગેની દરેક સર્જકને હોય કે ન હોય. અનેકવાર એમણે પોતાના ઇન્ટરવ્યુમાં પોતાના સર્જન કેફિયતની જુદી જુદી વાતો જે દોહરાવી છે એનો સાર એવો છે કે એ કવિતામાં ટાઈમલેસનેસને ખૂબ અગત્યની માને છે. એ તો આઈ ધાવથી શરૂ કરીને આઈ ઓલની રિલેશનશીપમાં પરિણમતી ઘટના છે એમ માને છે. એની અભિવ્યક્તિ એ જ અધ્યાત્મ છે. સ્વ સાથેનું અનુસંધાન એ જ જીવન સત્ય છે. બાકી બધો દુનિયાનો ભાર છે. આ સ્વાનુભવને એવો આમ કેટલી સહજતાથી, એમની ખૂબ જાણીતી પંક્તિઓ આપણે સૌ જાણીએ છીએ કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે, હાથ હોવાથી જ ક્યાં કશું પકડાય છે, શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે, આંખ મીચીને હવે જોઉં તો દેખાય છે, ક્યાંક કંઈક ખુલી રહ્યું, ક્યાંક કંઈક બીડાય છે. મિત્રો, એ યાદ રાખજો કે રાજેન્દ્ર જેટલા ગિરનારી ગઝલકાર, જેટલા અવધૂતી ગઝલકાર, જેટલા તત્સમ પદાવલીઓના આગ્રહી, જેટલા પોતાના મૂલ્યાને ચાહનારા, જેટલા વર્તમાનકાલીન અને ભૂતકાલીન જેવા વિરોધી સ્તરોને તાગનારા સફળ ગઝલકાર, એટલા જ એક પ્રયોગવીર ગઝલકાર પણ ખરા. આ કવિને આધુનિક રહેવા છતાં આધુનિક જગતથી અને આધુનિક ચેતનાથી દૂર રહેવું છે. તત્વનિષ્ઠ બનવા છતાં ધર્મ સિદ્ધાંતોથી અંતર રાખવું છે. સરેરાશ મનુષ્યના જીવનને ભેદવું છે, પણ પોતાની વ્યથાઓ અને પડકારોને ગળી જવા છે. અંગત ભાવોને બિનઅંગત બનાવવા છે. આવા વિરોધો સાથેના સંયોજનો એ જ રાજેન્દ્ર શુક્લની મોટા ગઝલકાર તરીકેની ઓળખ છે. એની આવી ઓળખની ઉત્તમ શેર કે કીડી સમીક્ષણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. અદ્ભુત શેર. પર્વતને ઉચકું પણ પાપણ ન ઉચકાતી આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે, ચિંતા નથી કશી પણ. આખા ગઝલમાં શું છે ના બધા શેરો આવ્યા ત્યાં સુધી આપણને પ્રશ્ન થાય કે કવિ કોને પૂછે છે, પણ અચાનક ક્યાંક સરનામું આપી દે છે કે ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે. કવિ નજૂમીને પૂછે છે, ભવિષ્યવેત્તાને પૂછે કે ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે, હમણાં હથેળી માહે આ ધૂપ છાંવ શું છે. મેં કહ્યું એમ કે પરિપ્રશ્ન શીર્ષક હેઠળની આ ગઝલ રાજેન્દ્રના ગઝલ ગિરનારની એક ઊંચી ટૂંક છે. પહેલા મિશ્રામાં સમયને તાગ્યા પછી તરત જ બીજા મિશ્રામાં કવિ સ્વની શોધખોળનો પ્રશ્ન કરી બેસે છે. જેમ નચિકેતાને
જેમ યક્ષને, જેમ અર્જુનને પ્રશ્નોએ મૂંઝવ્યા હતા ને, એમ કવિ પણ પરિપ્રશ્ન લઈને આવે છે અને ભાવકને ચડીચૂપ કરી દે છે. આવી પ્રશ્ન ગઝલો અને સાથોસાથ પત્ર ગઝલોના અનેક પ્રયોગો એમણે કર્યા છે. દોસ્તો, પારંપરિક અને આધુનિક આ બંને રચના રૂપોને તેઓ સહજતાથી સર્જે છે. પારંપરિક પ્રત્યેની પૂરેપૂરી પાબંદી સ્વીકારી છે, તો પછી ગંભીર કાવ્ય પુરુષાર્થ તરીકે પ્રયોગપરક ગઝલો પણ આપી છે. જેમ કે મધ્યકાળના રૂઢ કાવ્ય સ્વરૂપ બારમાસીમાં તેઓ ગઝલ સ્વરૂપની રૂમાની ગુંજાઈશ જુએ છે. બારમાસી અને ગઝલની આવી સ્વરૂપ સંયુક્તિ રાજેન્દ્ર પહેલા આપણે કદી જોઈ નથી. એમણે બારમાસી કાવ્યરૂપની આંતરિક ઓળખને યથાતથ રાખી, તો બીજી તરફ એના વિસ્તારી પદબંધને બદલી કેવળ 16 માત્રાના ટૂંકા પટમાં બંને ચરણ એકમમાંથી ગઝલના દ્વિપદી શેરનું પ્રયોગશીલ યોજન કર્યું. અને ગુજરાતી ગઝલ કાવ્યનો સૌ પહેલી વાર આવો પ્રયોગ આપણને મળ્યો કે દૂર દૂર પર હરતા સાજન, વર્ષો એમ જ સરતા સાજન, કારતકના કોડીલા દિવસો ઉગી આઠમી કરતા સાજન, માક્ષરના માજમ મહલોમાં નેવા ઝરમર ઝરતા સાજન, પોષ શિશિરની રજાઈ ઓઢી અમે એક થરથરતા સાજન, આંસોના આંગણ સંભારે પગલા કુમકુમ ઝરતા સાજન. આસો, શ્રાવણ, ભાદરવો 12 મહિના બારમાસીના રૂપની જેમ અહીંયા આગળ કવિનો મકસદ એ બારમાસીનું જે હાડ છે એને સાચવીને એમાં કાવ્યત્વની શરતે ગઝલ સ્વરૂપની ઇબારતને તપાસવાનો છે. જોકે આ કામ તંગ દોર પર ચાલવા જેટલું કપરું છે અને આવા અનેક પ્રયોગ દોરને તેઓ પાર તો કરી ગયા છે, પણ આપણે કહેવું જોઈએ કે ઝોલા ખાધા વગર, લથડિયા ખાધા વગર એ નથી નીકળી શક્યા. આધુનિકતાનો અવાજ, સ્વરૂપ અને ચેતનાને ગઝલમાં આર્ષ રૂપની સાથોસાથ રાખવામાં કવિ કદીક પ્રયોગ મોહમાં, ઉતાવળમાં કે તડજોડમાં પકડાઈ ગયા છે. એટલે કહેવાનું એમ થાય છે કે રાજેન્દ્ર શુક્લ એક તરફ ઊંડી સંવેદનાઓને આમ સદ્ય પ્રત્યાયન કરતા શેરોમાં મૂકી શકે છે, તો ક્યારેક સાવ સાદી વાતને ભારેખમ તત્સમ શબ્દોની પદાવલીમાં ગૂંચવી પણ શકે છે. આપણે એમની ગઝલનો મિજાજ જાળવ્યો હોવા છતાં વાહવા કરાવે, લોકપ્રિય ઠરે એવી કેટલાક મિસરાઓ જો યાદ કરીએ તો આપણને મજા પડે. પર્વતને ઉચકું પણ પાપણ ન ઉચકાતી, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. હજો હાથ કરતા ને ચિત્ત ચાનક, તળેટી સમીપે હજો કોઈ થાનક, સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. બહુ જ જાણીતો એમનો મિસરો, જત જણાવવાનું કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ. હું નહોતો સફરમહી, સફરમાં તો નાવ હતી, હું ન હતો સફરમાં તો નાવ હતી, હું તો હું મહી હતો તો કોની આવ જાવ હતી. આવા તો કેટલા શેરમાં રાજેન્દ્ર ગહનતાને અને સરસતાને, સરળતાને અને ઊંડી સંવેદનાને, પક્વતાને અને લોકપ્રિયતાને ગોળની ગાંગડી જેમ ગળે ઉતારે છે. પણ પછી ક્યારેક મુજારે મૂકે ને એવા તત્વદર્શનમાં આપણને ઝપડાવે છે. કવિ જ્યારે શેરને તત્સમ પદાવલીમાં પાત્રાંતરિત કરે ને ત્યારે ભારે વજન વાળું કોઈ ગેય પ્રવાહી બની જાય છે. એમના ક્ષુધાનું વૃક્ષ ફળ ગરશે, તૃષા જલપાત્ર મુજ ભરશે, આવા મિસરા ધ્યાનથી વાંચવા પડે, વાગોળવા પડે અને સંદર્ભોથી જોડવાય પડે. એમની આવી દાર્શનિક પ્રભાવથી હાવી થયેલી વેદાંત ચેતનાને અવગત કરાવતી સંસ્કૃત કરવાવાળી ગઝલોના શેરમાં એક પ્રકારનું નાદ સૌંદર્ય, લય આપણને એટલા કર્ણપ્રિય લાગે કે આપણે મૂળ પદાર્થની ફિકર વગર એકી ગાને એને સાંભળતા જ રહીએ. પણ એની સમજણ માટે તો વ્યાયામ જ કરવો પડે. આપણા એક અચ્છા કવિ અને વિવેચક હેમંત ગોરડાએ તો કવિના આવા કાળગ્રસ્ત શબ્દો સામે કેટલાક પ્રવાહી વિકલ્પોને આંગળી મૂકીને બતાવ્યા છે. અને જ્યારે એમણે આ વિકલ્પો બતાવ્યા ત્યારે જ આપણને આ ગઝલની બાની શું છે, એનું પ્રવાહીપણું કેવું છે, એની સદ્ય પ્રત્યાયનની અભિધાથી વ્યંજના તરફની ગતિ કેવી હોઈ શકે એનો તરત જ ખ્યાલ આવે છે.
આ કવિનો એક મિશ્રા એવો છે કે શબ્દ મોહા ઔ નથી માતી ગઝલ, શબ્દ મોહા ઔ નથી માથી ગઝલ, શબ્દમાં તો ઔ નથી માતી ગઝલ આમ ન લખી શકાય. પથથી જુદો ક્યાં પથી આમ લખે તો પથથી જુદો ક્યાં છે પથી એમ ન લખી શકાય, એમ હેમંતભાઈ કહે છે. કવિની બાનીમાં કટતા આવા સંસ્કૃત શબ્દોની જોડે હિન્દી અને ઉર્દુ શબ્દોના પણ અનેક પ્રયોગો છે. અષ્ટપાસ આકાશ ઉડાવત અને સાંસ ઉસાસ ચલાવત છુવત, અપની ધૂણી અપના ધુઆ, અપની ધૂણી અપના ધુઆ, ના કીછું પીછે ના કીછું આગે. આવા શબ્દો શેરમાં ચાલી આવતા પ્રવાહી મિજાજને અવરોધી પણ શકે છે, ક્યારેક કૃતક પણ. ગઝલના છંદો, છંદ વિધાનની ચુસ્તતા, એમાં લઘુ ગુરુની માત્રાઓમાં થયેલી ચૂકને કારણે ઊભો થતો છંદ દોષ, રદીફ કાફિયા દોષ, આવું બધું પકડવું હોય તો ઘણું પકડી શકાય એમ છે. પણ સૌથી વધારે કટતી બાબત તો શબ્દ પસંદગી માટે કવિને થયેલું સંસ્કૃતકરણનું વળગણ જ છે, જે ક્યારેક વેશની કક્ષાએ, અભરકા કે દેખાડાની કક્ષાએ, કૃત્રિમ કે અજુકતા લાગે એવી કક્ષાએ પહોંચી જાય છે. 1970માં રાજેન્દ્ર શુક્લનો પ્રથમ સંગ્રહ કોમળ રિષભ મળ્યો ત્યારે એની બાની સહજ સભર તળના રંગને છતી કરતી હતી. 81માં આંતરગંધાર મળે છે અને 2005માં ગઝલ સંહિતાના 5 ભાગ મળે છે. એ દરમિયાન રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં પ્રચંડ સંસ્કૃત સ્ફોટ થયો છે. એમની ગઝલબાનીનું મોટા પ્રમાણમાં સંસ્કૃતકરણ થયું છે. આ વર્ષોમાં કવિનો સૂર વધારે ને વધારે ઘડાયો પણ છે ને ઘૂંટાયો પણ છે. ગુજરાતી ગઝલમાં આ નવા પ્રયોગો, નવો અવાજ, તાજગી સભર સંયોજનનું ઉદાહરણ ઘણું પોંખાયું પણ છે. ટૂંકમાં તત્સમ પદાવલીઓ રાજેન્દ્ર શુક્લનો વિશેષ પણ બને છે તો એક તરફ એનો અતિરેક એને માટેનો પડકાર પણ ઠરે છે. છતાં આપણે ગઝલ પ્રેમી કે ગઝલ અભ્યાસીએ એ નોંધવું પડે કે રાજેન્દ્ર શુક્લ એક તાત્વિક ગઝલ પુરુષની પ્રસન્ન છબી ગાઢા રંગો સાથે નિરખાવે છે. ગુજરાતી ગઝલમાં રાજેન્દ્ર જેવો પ્રસન્નતાનો સૂર બહુ જૂજ છે. કારણ કે કારુણ્યના સૂરના માલિક તો મરીઝથી માંડીને શૈદા અને દહીંવાલા અને શૂન્ય ને આલિલ જેવા અનેક છે, પરંતુ જીવનના પડકારો અને મર્યાદાઓને પણ તત્વાંતરે પ્રસન્નતા બક્ષીને આ કવિ ગઝલ રાજન બને છે. જેમ એક રાજાની ચાલ અલગ, છટા અલગ, દૃષ્ટિ વિશાળ, બહુજન હિતાય અને બહુજન સુખાય દૃષ્ટિ, સજ્જતા અને સાવધાની વચ્ચેના આધારદંડને સંતુલિત રાખવાનો કવિ ન્યાય, આ બધું ભેગું થાય ને ત્યારે જ સીતાંશુ જેવો મહત્વપૂર્ણ અવાજ ઉલટભેર દોહરાવે કે રાજન રાજન સાહિબા તારા જીવતર હારે હેત તે તો ભજન ગઝલને સાંકળ્યા. દોસ્તો, છેલ્લે એટલું કહીશ કે કોઈ પૂછે ને કે રાજેન્દ્રનું ગઝલ ઘર કેવું, તો આપણે છાપરે ચડીને પહેલો જ પ્રતિભાવ આપવો પડે કે ટાળ્યા સખી સુફીના ભેદ, તે ટાળ્યા સખી સુફીના ભેદ. કહાણી જવું આવવું ધૂળને ધાણી, જવું આવવું ધૂળને ધાણી, સુન લે સબકી રામ કહાણી. જવું આવવું ધૂળને ધાણી, સુન લે સબકી રામ કહાણી. શેર છે, ઘૂમનારો ઘૂમ્યા જ કર્યો છે, ઘૂમનારો ઘૂમ્યા જ કર્યો છે, ક્યાંથી એની અટકે ઘાણી. ઘૂમનારો ઘૂમ્યા જ કર્યો છે, ક્યાંથી એની અટકે ઘાણી. અડધી પડધી તો સમજાતા, અડધી પડધી તો સમજાતા, અડધી અજાણતામાં જાણી. વાહ. અડધી પડધી તો સમજ્યાતા, અડધી અજાણતામાં જાણી. ને શેર છે, સૌને માથે સહુનો ભારો, હા હા સૌને માથે સહુનો ભારો, હોય રાજા કે હો રાણી. સૌને માથે સહુનો ભારો, હોય રાજા કે હો રાણી. એ શેર છે, આ બાજુ એનોય તકાજો, આ બાજુ એનોય તકાજો, આ બાજુ ઊભા છે દાણી. આ બાજુ એનોય તકાજો, આ બાજુ ઊભા છે દાણી. ઉપજે ત્યારે ઉપજે કુડી,
ઉપજે ત્યારે ઉપજે કોડી તે પાછી નીકળે કાણી. ઉપજે ત્યારે ઉપજે કોડી તે પાછી નીકળે કાણી. જમનારા એનું જ જમે છે, જમનારા એનું જ જમે છે મુસાભાઈના વાને પાણી. જમનારા એનું જ જમે છે મુસાભાઈના વાને પાણી. જવું આવવું ધૂળને ધાણી સુન લે સબકી રામ કહાણી. એનો બીજો ભાગ, લૂંટો તો લખલૂટ લહાણી. વાહ. લૂંટો તો લખલૂટ લહાણી, ઉજવો તો અમથી જ ઉજાણી. વાહ વાહ. લૂંટો તો લખલૂટ લહાણી, ઉજવો તો અમથી જ ઉજાણી. કર્યું કારવ્યું નર્યું નગદા, કર્યું કારવ્યું નર્યું નગદા, લેવું હોય તેમ લેજો નાણી. કર્યું કારવ્યું નર્યું નગદા, લેવું હોય તેમ લેજો નાણી. નામ ફરી એનું નવ લીજે, નામ ફરી એનું નવ લીજે, પૂરેપૂરી પ્રીત પીછાણી. નામ ફરી એનું નવ લીજે, પૂરેપૂરી પ્રીત પીછાણી. દખ્યું આયખું એવું ધકધક, દખ્યું આયખું એવું ધકધક, ક્ષણ ક્ષણની ફૂટી છે ધાણી. વાહ. દખ્યું આયખું એવું ધકધક, ક્ષણ ક્ષણની ફૂટી છે ધાણી. પ્રથમ બહુ ડૂબકા ખવડાવ્યા, પ્રથમ બહુ ડૂબકા ખવડાવ્યા, પછી નજરથી લીધા તાણી. વાહ. પ્રથમ બહુ ડૂબકા ખવડાવ્યા, પછી નજરથી લીધા તાણી. એક એક કરી લુગડા ઉતરાવ્યા, એક એક કરી લુગડા ઉતરાવ્યા, ત્યારે આ ઓઢાડી વાણી. વાહ. એક એક કરી લુગડા ઉતરાવ્યા, ત્યારે આ ઓઢાડી વાણી. એક એક કરી લુગડા ઉતરાવ્યા, ત્યારે આ ઓઢાડી વાણી. તો અમને ઘેલા કા સર્જ્યા, તો અમને ઘેલા કા સર્જ્યા, હવે કરોમાં વાતો શાણી. વાહ. તો અમને ઘેલા કા સર્જ્યા, હવે કરોમાં વાતો શાણી. લૂંટો તો લખલૂટ લહાણી, ઉજવો તો અમથી જ ઉજા. અનાદર ન કરો, વાહ. કોઈ શ્રદ્ધાનો અનાદર ન કરો. વાહ. કોઈ શ્રદ્ધાનો અનાદર ન કરો, કોઈ આસ્થાનો અનાદર ન કરો. વાહ. કોઈ શ્રદ્ધાનો અનાદર ન કરો, કોઈ આસ્થાનો અનાદર ન કરો. એ જ અજવાસ ઇબાદત સૌની, વાહ. એ જ અજવાસ ઇબાદત સૌની, કોઈ પૂજાનો અનાદર ન કરો. એ જ અજવાસ ઇબાદત સૌની, કોઈ પૂજાનો અનાદર ન કરો. શેર છે, ક્યાંક ને ક્યાંક તો પહોંચે જ બધા, ક્યાંક ને ક્યાંક તો પહોંચે જ બધા, કોઈ રસ્તાનો અનાદર ન કરો. વાહ. ક્યાંક ને ક્યાંક તો પહોંચે જ બધા, કોઈ રસ્તાનો અનાદર ન કરો. હો ને ઉત્તર તો પછી મૌન રહો, હો ને ઉત્તર તો પછી મૌન રહો, કોઈ પૃચ્છાનો અનાદર ન કરો. વાહ. હો ને ઉત્તર તો પછી મૌન રહો, કોઈ પૃચ્છાનો અનાદર ન કરો. એટલે છેલ્લો શેર છે, અંશ એ મુખ્ય કથાનો જ હશે, અંશ એ મુખ્ય કથાનો જ હશે, કોઈ કિસ્સાનો અનાદર ન કરો. વાહ. અંશ એ મુખ્ય કથાનો જ હશે, કોઈ કિસ્સાનો અનાદર ન કરો. કોઈ શ્રદ્ધાનો અનાદર ન કરો, કોઈ આસ્થાનો અનાદર. ના કરો. સૂડી વચ્ચે સોપારી, વાહ. એક એક ભીત એક એક બારી, સૂડી વચ્ચે સોપારી. વાહ. એક એક ભીત એક એક બારી, સૂડી વચ્ચે સોપારી. વહી વેળ કાં સંભારી, સૂડી વચ્ચે સોપારી. વાહ. એક એક ભીત એક એક બારી, સૂડી વચ્ચે સોપારી. વહી વેળ કાં સંભારી, સૂડી વચ્ચે સોપારી. હિકમત પણ જોને હારી, સૂડી વચ્ચે સોપારી. હિકમત પણ જોને હારી, સૂડી વચ્ચે સોપારી. પાર વગરનું પરવારી, સૂડી વચ્ચે સોપારી. વાહ. હિકમત પણ જોને હારી, સૂડી વચ્ચે સોપારી. પાર વગરનું પરવારી, સૂડી વચ્ચે સોપારી. એવી તે કેવી યારી,
એવી તે કેવી યારી સૂડી વચ્ચે સોપારી, એવી તે કેવી યારી સૂડી વચ્ચે સોપારી, ના સ્થાયી ના સંચારી સૂડી વચ્ચે સોપારી, એવી તે કેવી યારી સૂડી વચ્ચે સોપારી, ના સ્થાયી ના સંચારી સૂડી વચ્ચે સોપારી. ને શેર છે, ક્ષણના કટકા પણ ક્ષણ છે હા હા ને ક્ષણનો ચૂરો પણ ક્ષણ. વાહ ક્ષણના કટકા પણ ક્ષણ છે ને ક્ષણનો ચૂરો પણ ક્ષણ, છટકી આ તો પરબારી સૂડી વચ્ચે સોપારી. ક્ષણના કટકા પણ ક્ષણ છે ને ક્ષણનો ચૂરો પણ ક્ષણ, છટકી આ તો પરબારી સૂડી વચ્ચે સોપારી. શેર છે, અડે હાથ અંબર લગ જ્યાં, અડે હાથ અંબર લગ જ્યાં આ પગ ખોતરતા ધરતી, વાહ અડે હાથ અંબર લગ જ્યાં આ પગ ખોતરતા ધરતી, ધીર અમે પણ બહુ ધારી સૂડી વચ્ચે સોપારી. અડે હાથ અંબર લગ જ્યાં આ પગ ખોતરતા ધરણી, ધીર અમે પણ બહુ ધારી સૂડી વચ્ચે સોપારી. જીભ તાળવે શ્વાસ કંઠ મન મન માહી મમળાવે, જીભ તાળવે શ્વાસ કંઠ મન મન માહી મમળાવે, ધારી તોય અણધારી સૂડી વચ્ચે સોપારી. જીભ તાળવે શ્વાસ કંઠ મન મન માહી મમળાવે, ધારી તોય અણધારી સૂડી વચ્ચે સોપારી. દૂર ક્ષિતિજે લંબાતી, વાહ દૂર ક્ષિતિજે લંબાતી કેમેય કરી ના અંબાતી, વાહ દૂર ક્ષિતિજે લંબાતી કેમેય કરી ના અંબાતી, કરી આખરે સહિયારી વાહ. સૂડી વચ્ચે સોપારી. દૂર ક્ષિતિજે લંબાતી કેમેય કરી ના અંબાતી, કરી આખરે સહિયારી સૂડી વચ્ચે સોપારી. છેલ્લો શેર છે, ઠૂંઠા થાક્યા હાથ થકી, ઠૂંઠા થાક્યા હાથ થકી ને બુઠ્ઠા ઓજાર થકી, ઠૂંઠા થાક્યા હાથ થકી ને બુઠ્ઠા આ ઓજાર થકી, ગઝલ મહી જો કંડારી સૂડી વચ્ચે સોપારી. ઠૂંઠા થાક્યા હાથ થકી ને બુઠ્ઠા આ ઓજાર થકી, ગઝલ મહી જો કંડારી સૂડી વચ્ચે સોપારી. એક બારી સૂડી વચ્ચે સોપારી, વહી વેળ કા સંભારી સૂડી વચ્ચે સોપારી. એક ને એક જ સ્થળે મળીએ અમે, એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એક ને એક જ સ્થળે મળીએ અમે. પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એક ને એક જ સ્થળે મળીએ અમે. હેત દેખીને ભલે હળીએ અમે, હેત દેખીને ભલે હળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. પાંચ ભેળા સાવશે ભળીએ અમે, પાંચ ભેળા સાવશે ભળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એક ને એક જ સ્થળે મળીએ અમે.
ચડતા નહીં ચડીએ અમે, મેરું ચડતાય નહીં ચડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એકને એક જ સ્થળે મળીએ અમે. કંઈક સમજ્યા ત્યારથી બેઠા છીએ, કંઈક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઈયા ઢોલીએ, ક્યાંથી મળીએ કોકને ફળીએ અમે, ક્યાંથી મળીએ કોકને ફળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એકને એક જ સ્થળે મળીએ અમે. શબ્દના દીવા બળે છે ડેલીએ, શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ, સ્વપ્ન જેવું શીદ સળવળીએ અમે, સ્વપ્ન જેવું શીદ સળવળીએ અમે, પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એકને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, એકને એક જ સ્થળે મળીએ અમે.